બાળકોમાં જો સૌથી કોમન જન્મજાત બીમારીઓની આપણે જો વાત કરીશું ને તો તાજા જન્મેલા બાળકોમાં આપણે એવા કિસ્સાઓ જોઈએ છે કે જેમાં સંડાસની જગ્યા બની ના હોય, અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય, પેટમાં આંતરડાના 2 ટુકડા હોય એટલે કે આંતરડું પૂરું બન્યું ના હોય, ઉદરપટલ એટલે કે ડાયાફ્રાગ્મેટિક હર્નિયાની તકલીફ હોય, ઘણા લોકોને જે શરીરની ઉપર ગાંઠ હોય એટલે કે સિસ્ટિક હાઇગ્રોમા કહેવાય, કરોડરજ્જુ ઉપર ગાંઠ હોય તો મેનિંગોમાયલોસિસ, લાઇપોમેનિંગોમાયલોસિસ કહેવાય, બ્રેઇન એટલે કે માથું મોટું થયું હોય તો હાઇડ્રોકેફેલસ કહેવાય. આવા બધા કિસ્સાઓ તાજા જન્મેલા બાળકોમાં આવે છે. એની સાથે સાથે પેશાબ રિલેટેડ કિસ્સાઓ કહીએ તો પીયુ વાલ એટલે કે પેશાબ કરવાની જગ્યા પર ઇન્દ્રિયમાં પેશાબનો રૂકાવટ, આવા કિસ્સાઓ પણ ઘણા આવે છે. સૌથી અગત્યની વાત કરીશ કે પીડિયાટ્રિક સર્જરી વિભાગ સિવિલ હોસ્પિટલનું બ્લેડર એક્સ્ટ્રોફીના કેસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ છે. એટલે કે જ્યારે જન્મજાત પેશાબની કોથળી બહાર હોય, પેશાબ કન્ટિન્યુઅસ ટપકતો હોય, સ્મેલ આવતી હોય, એવા કિસ્સાઓમાં ન માત્ર આપણા દેશમાંથી 14 થી 15 રાજ્યોમાંથી દર્દી આવે છે, પણ બીજા 5 થી 6 દેશમાંથી પણ આવા દર્દીઓ સિવિલ હોસ્પિટલ આવે છે ને જેને સારા કરીને આપણે ઘરે મોકલી દઈએ છીએ.